વડોદરામાં દીકરીના જન્મના વધામણા કરવાના બદલે પતિએ પત્નીનો ત્યાગ કર્યો। પ્રસૂતિ ગૃહમાં બાળકીને જન્મ આપ્યા પછી બાળકીનું મોત થયું। બાળકી જન્મીને મૃત્યુ પામી, પણ નઠારો પતિ ખબર પૂછવા પણ ન આવ્યો। બાળકીનો મૃતદેહ લઈને પત્ની રાવપુરા પોલીસ મથક દોડી ગઈ। પતિને કડક સજા આપવા માટે પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે। પાટણમાં રહેતો પતિ તેજા ઠાકોર 2 લાખ રૂપિયા માંગતો હોવાનો આરોપ લગાવ્યો। સાવલીના લસુંદ્રામાં રહેતી પરિણીતાને રાવપુરા પોલીસે સાવલીમાં ફરિયાદ નોંધાવવાનું કહી હાથ ખંખેરી લીધા। છેવટે માતાએ ખાસવાડી સ્મશાનમાં બાળકીની અંતિમ વિધિ કરી। તો આ ઘટના બની છે વડોદરામાં, કે જ્યાં દીકરીના જન્મના વધામણા કરવાના બદલે પતિએ પત્નીનો જ ત્યાગ કરી દીધો। જી હા, પ્રસૂતિ ગૃહમાં બાળકીને જન્મ આપ્યા પછી બાળકીનું મોત થયું અને બાળકી જન્મીને મૃત્યુ પામી, પણ નઠારો પતિ કે જે ખબર પૂછવા પણ નથી આવ્યો। અને માની વેદના તમે સમજો કે બાળકીનો મૃતદેહ લઈને એ માતા રાવપુરા પોલીસ મથકે પહોંચી। પોતાના પતિને કડક સજા અપાવવા માટે, પોતાને ન્યાય આપવા માટે, પોતાની મૃતક દીકરીને ન્યાય અપાવવા માટે પાટણમાં રહેતો પતિ તેજા ઠાકોર કે જે 2 લાખ રૂપિયા માંગતો હતો, આ આરોપ લગાવ્યો છે પત્નીએ। સાવલીના લસુંદ્રામાં રહેતી પરિણીતા કે જે રાવપુરા પોલીસે તેને સલાહ આપી કે સાવલીમાં ફરિયાદ નોંધાવે અને પોતે હાથ ખંખેરી લીધા। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા માનુ ફોનલાઈન પર છે। માનુ, આ કરુણ ઘટના કહી શકાય, કારણ કે એક માતા કે જે પોતાની મૃતક બાળકીનો મૃતદેહ લઈને ધક્કા ખાઈ રહી છે અને આખરે પછી પોતે અંતિમ સંસ્કાર કર્યો। આ મામલે શું કાર્યવાહી, શું વધુ અપડેટ છે? સાવલીના લસુંદ્રા ગામની આ મહિલા છે અને એનું પાટણ લગ્ન કરેલું, પરંતુ ડિલિવરી માટે એના માતા પિતાના ત્યાં આવેલી। ત્યારબાદ એનો પતિ અહીંયા આવ્યો જ નહીં ખબર પૂછવા। એસએસજી હોસ્પિટલમાં આ મહિલાને દાખલ કરી અને ત્યાં બાળકીને જન્મ આપ્યો, પરંતુ એનો પતિ છે એ 2 લાખ રૂપિયા માગી રહ્યો છે, તો જ આવું। અને જે બાળકીને જન્મ આપ્યો છે એના કારણે નારાજગી હતી। બાળકીની 3 દિવસ સારવાર ચાલી અને એનું અવસાન થયું, એટલે બાળકીના મૃતદેહને લઈ અને એની માતા છે રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી કે અમને ન્યાય અપાવો, મારા પતિને કડક સજા કરો। કે આખો મામલો પેચીદો એટલે બન્યો કે આ ગર્ભવતી મહિલા હતી, મૃત બાળકને લઈને આવેલી, તેમ છતાં પોલીસે એમને ત્યાંથી ભગાડી મૂક્યા। એક રિક્ષા કરી અને એમને સાવલી જાઓ અથવા તો એસએસજી હોસ્પિટલ જાઓ એમ કહી એમને રવાના કરી દીધા। છેવટે આ માતાએ એની બાળકી છે એની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાનમાં કરી, પરંતુ જે ન્યાય મળવો જોઈએ ન મળ્યો, કારણ કે પોલીસની ફરજ હતી કે એને યોગ્ય ન્યાય આપે, એની બાળકીની અંતિમ ક્રિયા કરે, ત્યારબાદ 0 નંબરથી ફરિયાદ દાખલ કરી અને જ્યાં ત્યાં મોકલવાની હતી, પરંતુ રાવપુરા પોલીસે આ કાર્યવાહી નહીં કરી અને એક ગર્ભવતી જે પ્રસૂતા માતા છે એને આવી રીતે રખડવું પડ્યું। છેવટે એની બાળકીના અંતિમ સંસ્કાર કરી અને એની માતા છે લસુંદ્રા ગામ પોતાના માતા પિતાના ત્યાં ગઈ છે। જી વત્સલ। બિલકુલ માનુ, માહિતી બદલ આભાર।